आपने म्यूट થઈ છે રાજુભાઈ ચાલુ કરીએ. સંધ્યા સલામ સાહેબ. સર્વેને નમસ્કાર. એલડી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી માનનીય આચાર્ય શ્રી નિલેશભાઈ જોશી સાહેબ, સુપરવાઇઝર માધ્યમિકના હરેન્દ્રભાઈ, ઉચ્ચતર માધ્યમિક સુપરવાઇઝર સતીશભાઈ તથા અમારા સાથી શિક્ષક મિત્રો અને જેમના માટે આપણે પ્રોગ્રામનું આયોજન કર્યું છે એવા મારા વિદ્યાર્થી ભાઈઓ, ગઈકાલે આપણે ઇન્ટરનેશનલ લીડર્સ નો ભાગ આપણે જોઈ ગયા હતા. આજે આપણે इस टॉपिक पर भाग કરીશું. આજે આપણે એક એવા વ્યક્તિની ચર્ચા કરીશું જે લીડરશિપના ગુણધર્મો તો પૂરેપૂરા એમાં ભરેલા હતા અને તેઓ ક્રાંતિકારી તરીકે અંગ્રેજોને ભારતમાંથી ભગાવવા માટે પુષ્કળ જહેમત ઉઠાવી હતી અને એમની જે કુરબાની હતી, એમની કુરબાની પછી આખું ભારત એક થઈને અંગ્રેજો ચલાવી અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તો મહાન વ્યક્તિની આવી રહી છે ધોરણ 10 જીની છોકરી મહેક સુતી. મહેક સ્પીકર ઓન કરજે બેટા. हेलो, गुड इवनिंग सर. कैमरा चालू कर दे. कैमरा महक कैमरा चालू कर महक. हाँ 10 मिनट है सर. गुड इवनिंग सर. गुड इवनिंग सर. મારો અવાજ આવે છે ને? હા આવે છે બેટા, આવે છે. ચાલુ કર. નમસ્કાર. અહીં પધારેલા માનનીય આચાર્ય શ્રી ડોક્ટર નીલેશ જોશી સાહેબ, માધ્યમિક શિક્ષણ વિભાગના સુપરવાઇઝર હરેન્દ્ર સર, તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિભાગના સતીશ સર, તેમજ મારા શિક્ષકો, તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ચંદ્રશેખર આઝાદ વિશે થોડું કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. કે सरफरोशी की तमन्ना हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक कातिल में है. आवाज एक क्रांतिकारी चंद्रशेखर आजाद विશે હું થોડું કહેવા માંગુ છું કે આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભરવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર, વર્તમાન ઉન્નાવ જિલ્લા પાસેના બદરકા ગામના હતા. તેઓ મુખ્ય મૂળ ઉત્તર પ્રદેશના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરા દેવી ઈચ્છતા હતા કે તેઓ મોટા થઈને એક મહાન સંસ્કૃત વિદ્વાન બને. આ માટે તેમણે પુત્ર ચંદ્રશેખરને કાશી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી કર્યું, પરંતુ ચંદ્રશેખરને આવી કોઈ પણ ઈચ્છા ન હતી. પછી ડિસેમ્બર 1941માં જ્યારે મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું, 15 વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પર તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ, ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા. ત્યારે તેમણે પોતાનું નામ પૂછ્યું. જેલમાં ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને પોતાનું ઘર તરીકે ઓળખાવ્યું. આ સાંભળી બધા જે ચંદ્રશેખર સાથે જેની ધરપકડ થઈ હતી તે બધા ખૂબ ખુશ થઈ ગયા. હવે ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. ચંદ્રશેખર આઝાદે કરેલી महक तारू स्पीकर ऑन कर. महक बेन स्पीकर ऑन करजो बेटा. હા સર. તો ચંદ્રશેખર આઝાદે કરેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ.
તો ઈસવીસન 1922 માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતા તેમની વિચારધારા પરિવર્તન કરવામાં આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ 1925 ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. ઈસવીસન 1926 માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જેપી સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ સામેલ હતા. હવે કોંગ્રેસના સભ્યો હોવા છતાં પણ મોતીલાલ નેહરુ નિયમિત રૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા. मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे, जब तक है तन में जान लगो में लहू रहे, तेरा हो जिक्र तेरी ही जसवंत રહે. હવે જે સમયે ઝાંસીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ હતી તો આઝાદે કેટલાક સમય માટે ઝાંસીને પોતાની સંગઠન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. ઝાંસીની 15 કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં પોતાના સહયોગીઓ સાથે નિશાનેબાજીનો અભ્યાસ કરતા. પોતે વિશેષણ નિશાનેબાજી હોવાને કારણે તેઓ અન્ય સાથીઓને પણ પ્રશિક્ષિત કરતા. તેઓ સતા નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા અને પંડિત હરિશંકર બ્રહ્મચારીના છક્ષ નામે બાળકોનું અધ્યાપન કાર્ય પણ કરતા. હવે તેઓનું અવસાન 27 ફેબ્રુઆરી 1931 રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સામેની લડાઈ દરમિયાન થયું હતું. તેમના વિદ્રોહી સાથી વીરભદ્ર તિવારીની બાતમીના આધારે અંગ્રેજ પોલીસ તેમને આલ્ફ્રેડ ઉદ્યાનમાં ઘેરી લીધા હતા. પોતાની તેમજ સાથી સુખદેવ રાજદેવ ગુરુની બચાવવા પ્રતિક્રિયામાં તેમણે 3 પોલીસ કર્મીઓને મારી નાખ્યા હતા અને અન્ય કેટલાકને ઘાયલ કરી સુખદેવ રાજને ભાગી છૂટવામાં મદદ કરી. પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાના દારૂગોળો ખતમ થતા બચવાનો કોઈ વિકલ્પ ન રહેતો પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઈ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે. સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસા નારા લગાવવા લાગ્યા. હવે चंद्रशेखर आजाद ने કહ્યું હતું કે दुश्मन की गोलियों का हम सामना करेंगे, आजाद ही रहे हैं और आजाद ही रहेंगे, दिल से निकली न मरकर भी ये वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी. जय हिंद. नमस्कार. थैंक यू. મહેકબેન કન્ટેન્ટ ઘણું સારું હતું બેટા, અભિનંદન. સર હવે ચંદ્રશેખર આઝાદ નાનો વિડિયો છે એ આપણે જોઈશું. भारत माता का वो लाडला बेटा जिसकी शहादत के 14 बरस पश्चात तक भी उसकी मां को यह पता नहीं था कि उसका बेटा दुनिया में नहीं रहा, वो भारत माता के काम आ चुका है. आजाद हिंदुस्तान में चंद्रशेखर आजाद की मां फुटपाथों पर भीख मांगकर अपना पेट भरा करती थी. मैं उस चंद्रशेखर आजाद के नाम कविता पढ़ना चाहता हूं साहब की जिस भारत में एक खानदान के 3 लोग भारत रत्न हो जाता है, चंद्रशेखर आजाद को भारत रत्न नहीं मिलता है. कैसा विस्मयकारी दृश्य देखा होगा उन अल्फ्रेड पार्क के पत्तों ने. घेर लिया था आजाद को फिरंगी कमबख्तों ने, सहसा पेड़ों के झुरमुट से कदमों की हटाई. समझ गए शेखर जयचंदों ने अपनी जात दिखाई, तो मिटा दूंगा फिरंगियों को. आजाद ने कसम खाई और अपने प्राणों से भी प्यारी वो पिस्तौल उठाई. और क्या कहा अपने मित्र सुखदेव राज से कि मित्र संभलो, दुश्मन ने धोखे से किया आघात है. माना कि देश हित मिटने के तुम्हारे भी जज्बात हैं, पर जाओ तुम अभियान जारी रखना, डरने की क्या बात है. छिन्न मस्ता काल भैरवी जय भवानी मेरे साथ है. छिन्न मस्ता काल भैरवी जय भवानी मेरे साथ है.
भैया क्या दृश्य बना साहब कि जगदम्बा के हरि वो अल्फ्रेड पार्क में दहाड़ रहा था। जगदम्बा के हरि वो अल्फ्रेड पार्क में दहाड़ रहा था। देवासुर संग्राम में जो इंद्र का ऐरावत इंकलाबी भाषा में चिंगाड़ रहा था, नील गगन में दिनकर भी अस्ताचल की ओर बढ़ रहा था। भारत माँ का अकेला सिंह सैकड़ों भेड़ियों से लड़ रहा था। हौसला था, जज्बा था, जुनून था, हार कैसे मान लेता, हिंदुस्तानी खून था। पर एक बार पुनः मृत्यु ने भाग्य को धोखा दिया। एक बार पुनः मृत्यु ने भाग्य को धोखा दिया। पिस्तौल की आखिरी गोली ने आजाद को चौंका दिया। कहा कि हे भारत माता क्षमा करना, तू मुझको आजाद होकर भी आजाद नहीं करा पाया माँ ने तुझको। अरे माँ के गर्भ में ही त्याग दिया था उसने मृत्यु के भय को। दसों दिशाएं अचंभित जानकर आजाद के निश्चय को, थर्रा उठा काल पुरुष भी जब आने वाले पल को भापा। त्रिवेणी का संगम सहम गया, डोली धरा, अंबर भी कांपा। तो युग युगांतर तक रहे आलोकित, देशभक्ति की मशाल जला दी। आजाद ने अंतिम बोली वंदे मातरम बोल कर अपनी कनपटी पर चला दी। अंतिम 6 पंक्तियां देश के बलिदानियों के नाम। जितनी देर तालियां बजा सकते हो बजा देना अंतिम पंक्ति के बाद। कि रोई होगी तुलजा भवानी उन वीरों के चले जाने से। रोई होगी तुलजा भवानी उन वीरों के चले जाने से। मां रणचंडी भी रोई होगी उन बेटों के चले जाने से। यमराज को भी उस विराट मृत्यु का अफसोस रहा होगा। अरे महाकाल भी उस क्षण तांडव करने की सोच रहा होगा। सूरज का रथ भी पल भर को रुका होगा। तिरंगा ध्वज उन बेटों की शहादत पर झुका होगा। एक बार थोड़ी ज्यादा घनत्व में ताली बजा दे, दोनों हाथ ऊपर उठा करके। તો મહેક, આપણને ખૂબ જ સરસ ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરી. આઝાદનો પ્રાણ હતો કે હું હંમેશા આઝાદ છું અને આઝાદ જ રહીશ, અને તેઓ આઝાદ રહીને જ પોતાનો જાતે ગોળી મારીને પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. આમ મહેકે ખૂબ સરસ વાત કરી. હવે આજનો જે આપણો ટોપિક છે ઇન્ટરનેશનલ લીડર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ, તો એના વિશે હું પ્રિન્સિપાલ સરને નમ્ર વિનંતી કરીશ કે આ ટોપિક વિશે આપણને આગળ વધુ માહિતીથી આપણને માહિતગાર કરે. સર. માધ્યમિક વિભાગના સુપરવાઇઝર હરેન્દ્રભાઈ, ઉમા વિભાગના સુપરવાઇઝર સતીશભાઈ, આ કાર્યક્રમના કોર્ડિનેટર ભાઈ રાજુ સૂર્યવંશી, મારા સાથી શિક્ષક મિત્રો અને જે બાળકો તૈયાર થયા અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી બે શબ્દ બોલવા માટે તૈયારી બતાવી એવા ઉત્સાહી વિદ્યાર્થીઓ. મિત્રો, આજથી 25 વર્ષ પહેલા રશિયાનું ભંગાણ થયું. રશિયા દેશ તૂટ્યો, યુએસએસઆર હતો, એમાંથી ઘણા બધા દેશો છૂટા પડ્યા. અને તુર્કમેનિસ્તાન આ દેશ પણ છૂટો પડ્યો અને એને ખૂબ મહેનત કરી અને તુર્કમેનિસ્તાને 25 વર્ષ આ પસાર કર્યા. એને 25 વર્ષની સિલ્વર જ્યુબિલી લોકો ઉજવવા માંગતા હતા અને યુએનમાં એમણે એક રિક્વેસ્ટ કરી કે આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ થી ઓળખીએ, એટલા માટે કે 25 વર્ષ અમે કોઈની સાથે યુદ્ધ નથી કર્યું, અમે શાંતિથી રહ્યા અને અમે આ ફળ ચાખ્યા. આ એમના લીડર હતા મિત્રો, આ એમના નેતાઓ હતા
જેણે પોતાના દેશમાં યુદ્ધનો પડછાયો નહીં પડવા દીધો, શાંતિ હતી અને શાંતિને લીધે પ્રચંડ પ્રગતિ કરી. મિત્રો, પહેલે દિવસે રાજુભાઈ બહુ સરસ વાત કરી કે સોનાની ચીડિયા એ એટલા માટે આપણો દેશ હતો કે આપણે શાંતિમાં જીવતા હતા, એટલે આપણે ત્યાં આટલા બધા આક્રાંતાઓ આવ્યા, આટલું બધું લૂંટી નહીં ગયા તો આપણું કઈ ખોઈટું નહીં. આ તુર્કમેનિસ્તાનના પ્રસ્તાવને ભારતે સપોર્ટ કર્યો, સાઉથ આફ્રિકાએ સપોર્ટ કર્યો અને તેને લીધે મિત્રો 2021ના વર્ષ કે આ વર્ષે 25 વર્ષ એ લોકોએ પૂર્ણ કર્યા અને એને લીધે આ વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ વર્ષ 2021 ઉજવવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે ગઈકાલે ખૂબ મજા આવી. રાજુભાઈએ ખૂબ સરસ કોર્ડિનેટ પ્રોગ્રામ કર્યો કે શાંતિ માટે જવાબદાર હોય તો ફક્ત ને ફક્ત સારા નેતાઓ, સારા માણસો કે જેનું અનુકરણ કરીને લોકો એ સુખ શાંતિનો માર્ગ પકડે અને પ્રગતિ પામે. મિત્રો, 1901 થી 1950 આ 50 વર્ષમાં 2 વિશ્વયુદ્ધ થયા અને 2 વિશ્વયુદ્ધમાં 10 કરોડ માણસ મરી ગયા. પછી શાંતિની કિંમત સમજાય. તો આપણા મહાત્મા ગાંધી તો કેટલા હોશિયાર હતા કે ભાઈ આ બંદૂકથી નહીં પહોંચી વળાય, આપણાથી આપણે લાઠીથી નહીં પહોંચી વળાય, આપણે માર ખાવ અને માર ખાઈને દુનિયામાં આવો અદ્વિતીય કિસ્સો છે ભારતની આઝાદી. યુનિક એક્ઝામ્પલ, અહિંસા, સત્યાગ્રહ અને અસહકાર. આ મિત્રો આવી રીતે કોઈએ નથી કર્યો, એને એવો પ્રયોગ કર્યો અને દુનિયાને અહિંસાની તાકાત, શાંતિની કિંમત સમજાવી. મિત્રો, આજે ભારતમાં ખેદ સાથે કેવું પડે છે, કશે ને કશે આતંકવાદી હુમલાઓ, પોલીસ સાથે, બહેનોની સાથે મારઝૂડ, આ બધી પ્રકારની અશાંતિ ચાલે જ છે. લોકડાઉનમાં બહેનોના બધા ઘણા બધા અનિચ્છનીય બનાવો પણ ઘણા બન્યા. આ શાંતિ આવે કેવી રીતે? આ શાંતિ મળે કેવી રીતે? બજારમાં કિલોના ભાવે મળે છે, એક જ્ઞાન મેળવવાથી, ડિગ્રી મેળવવાથી મળે છે. અત્યારે થોડા વખતમાં એક ડોક્ટરે એના માતાનું ખૂન કરી નાખ્યું, એક કલેક્ટર એની પત્નીનું ખૂન કરી નાખ્યું. તો આ તો ક્યાંથી શક્ય બને? એ મિત્રો આવે એક સાચા સંસ્કારથી, એટીટ્યુડથી, સારા જ્ઞાનથી, સંગતથી, ભગવાનમાં થોડીક શ્રદ્ધાથી. શાંતિ આવે તો આપોઆપ પ્રગતિ થાય. મિત્રો, ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રાયોટ બહુ થતા, હિન્દુ મુસ્લિમ કોમી લડાઈ આમ વાત હતી, પણ ગોધરાકાંડ પછી જે ખરાબ સમય જોયો અને પછી રાયોટ ન થયા, આ 25 વર્ષનો સુવર્ણ યુગ ગુજરાતે પણ જોયો. એમાં એકલા હિન્દુઓની સમૃદ્ધિ નથી વધી, મુસલમાનની પણ સમૃદ્ધિ વધી. એક એવો સમય સરસ થયો કે શાંતિને લીધે વેપાર, વાણિજ્ય વિકસા. મિત્રો, તુર્કમેનિસ્તાનના પ્રેસિડેન્ટે અદ્ભુત લેક્ચર આપ્યું. એને લેક્ચરમાં કીધું કે ભગવાનની કૃપા હોય તો આ દેશ એવી ઊંચાઈ પહોંચશે કે લોકો સ્તબ્ધ થઈ જશે. મિત્રો, આજે ઇઝરાયેલે પણ આરબ લોકો સાથે શાંતિની મંત્રણા શરૂ કરી દીધી અને ભારતને મધ્યસ્થી બનાવે છે. મિત્રો, આજે હું મારા લેક્ચરમાં તમારી એક કસોટી કરું છું, સાચો જવાબ આપજો મિત્રો, પ્લીઝ. બિલકુલ એમ હૃદયથી સાચું જ બોલજો એમ. જો એમાં હું તમને કહું કે તમારા આટલા માર્ક છે તો તમે શાંતિની દિશામાં તમારી સફર ચાલી રહેલી છે, તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. તમારા 10 પ્રશ્ન છે, કાગળ પેન લઈને હા ને નામ જ જવાબ આપવાના છે અને પછી તમારે 10 માંથી હા કેટલા, ના કેટલા ગણી નાખવાના છે. આઈ હોપ યુ એન્જોય ધીસ ટેસ્ટ. અને મિત્રો, પીસ ટેસ્ટ કહેવાય, શાંતિની પરીક્ષા. તમે જોઈએ કેવી રીતે આપો છો, એમાં ઓનેસ્ટી પહેલી આવે. તો પહેલી વસ્તુ હા કે નામાં છે મિત્રો જવાબ આપવાના છે, કોઈ આમ તેમ નહીં કરે. ચાલો આગળ. પહેલું, કોઈ તમારી ભૂલ બતાવે તો આ ભૂલ પર તમે ધ્યાન આપો છો, હા કે નામ જ લખવાનું છે. બીજું, તમે બીજા મહેનત કરતા જોવ છો અને તમને પ્રોત્સાહન મળે છે. ઓકે. ત્રીજો સવાલ, તમે મહત્તમ કાર્ય માટે સદૈવ તત્પર રહો છો. ચોથો સવાલ, તમારી અપેક્ષાઓ, ઈચ્છાઓ હંમેશા વાસ્તવિક અને ઓછી હોય છે. પાંચમો સવાલ, બીજાની ભૂલ પરથી તમે ભૂલ ન કરવાનો શીખો છો. છઠ્ઠો સવાલ, હાજી તમે સ્પષ્ટ વક્તા છો. સાતમો સવાલ, જીવનમાં પ્રગતિ માટે તમે શોર્ટકટ અપનાવતા નથી. જો નેગેટિવ સવાલ છે, જીવનમાં પ્રગતિ માટે તમે શોર્ટકટ અપનાવતા નથી.
એના પછીનો સવાલ, તમને સરકાર તરફથી મળતા કાયદાઓનું પાલન કરવામાં મજા આવે છે? 9મો સવાલ, તમને નિયમિતતા ગમે છે? અને છેલ્લો સવાલ, તમે વચનનું પાલન કરવા પ્રયત્ન કરો છો? આ 10 માંથી જેના 7 હા એ તો વીરલા કહેવાય, વીરલા. એ લોકો એને જીવનમાં બહુ પ્રગતિ કરશે. હું એમ નથી કહેતો કે બધા હા પડવા જોઈએ, શક્ય જ નથી. કળિયુગમાં ક્યાંથી શક્ય બને? આપણે જે રીતે જીવીએ છીએ, જે પરિસ્થિતિ છે એમાં શું કરીએ, પણ છતાં જેના 5, 6 ને 7 એટલા સાચા પૈડા હોય તો મિત્રો સારું છે, ખોટું નથી? કોઈના 7 છે? 7 આવ્યા? અરે બોલો મિત્રો, 7 આવ્યા? શાબાશ. એક્સિલન્ટ, એક્સિલન્ટ. રાજુભાઈના 10 માંથી 10 માર્ક છે, અભિનંદન. વાહ ભાઈ વાહ. પીસ ટેસ્ટમાં રાજુભાઈ મિત્રો ખૂબ સારા માર્ક લેવા છે. હવે છેલ્લી વાત મિત્રો, છેલ્લી વાત. મિત્રો આ જીવનમાં છે ને, હવે હું તમને એક સપ્તરંગી વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિનો, કુટુંબમાં, આપણા કુટુંબીજનોનો, સમાજમાં અને બધે જ આપણે શાંતિ અને વિશ્વાસ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, એની સપ્તપદી છે. એની બહુ સરસ છે મિત્રો. તો પહેલું આવે એમાં કે જાત માટે સમય કાઢવો પડે. જે આપણે લોકડાઉન મળ્યો મિત્રો, આપણે મજા આવી લોકડાઉન. એટલે એવું નથી કેતો કે કામ નહીં હતું એટલે ઘરે મજા આવી, એ અર્થમાં નથી કેતો. હું એમ કહું છું કે આપણને આપણી સાથે વાત કરવાનો, સારા પિક્ચર્સ જોવાનો, કોઈ વેબ સિરીઝ આપણે સમય મળ્યો, એ જરૂરી છે મિત્રો. તમે એકલા સારું ગીત સાંભળો, તમે એકલા કઈ કામ કરી શકો, એકલા રહી શકો. આ શાંતિ માટેનું પહેલું પગથિયું છે. તમે તમારી જાત માટે સમય કાઢો. બીજું મિત્રો, જીવનની અનિશ્ચિતતાઓ સ્વીકારી લેવી પડે. આપણે ગીતામાં કેમ કીધું, પરિવર્તન જગતનો નિયમ છે. આજે સારું છે, કાલે થોડું આમ તેમ પણ થાય, પાછું સારું આવે. નથિંગ ઇઝ પરમેનન્ટ. ત્રીજું મિત્રો, તમે કારણ વગર દયાળુ બની શકો, બનો. કારણ વગર દયાળુ બનો. એવું જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી રિલેશન મસ્ટ બી ગીવ એન્ડ ટેક, પ્રોફિટ એન્ડ લોસ. એબ્સોલ્યુટલી નોટ. મિત્રો ચોથું, આ તો આપણા શિક્ષક મિત્રો માટે ખૂબ અગત્યનું છે. તમારા ચહેરા પર સતત સ્માઇલ હોવું જોઈએ મિત્રો, તો શાંતિ અને વિશ્વાસ પ્રાપ્ત થઈ શકે. સતત સ્માઇલ. મિત્રો પાંચમું, આપણા જીવનમાં મેડિટેશનને એક ભાગ બનાવીએ. ઊંડા શ્વાસ લઈએ, બેસીએ થોડી વાર, માળા કરીએ, ભગવાનનું એકાદ 15-20 મિનિટ નામ લઈએ. એટલે સાંજે માતા પિતાની સાથે જમતી વખતે મિત્રો આપણે જ્યારે થોડાક ધ્યાનમાં બેસવું, એનું પહેલું પગથિયું છે. છઠ્ઠું મિત્રો, દરેક જણને લાગુ પડે, કાયમ વિદ્યાર્થી અને બાળક રહો. કાયમ જ આપણે બાળક જ છે ને આપણે વિદ્યાર્થી જ છે, આપણે શીખવું જ છે અને નિર્દોષતા પણ છે. તો શાંતિ અને વિશ્વાસ ખૂબ પ્રાપ્ત થઈ શકે. અને છેલ્લી વાત કે મિત્રો, ભગવાને આપણને આપણી લાયકાત કરતા હંમેશા વધારે જ આપ્યું હોય છે, એટલે કૃતજ્ઞતા ભાવ રાખીએ. આ કૃતજ્ઞતા ભાવ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો મિત્રો હંમેશા આપણને શાંતિ અને વિશ્વાસ મળી શકે. વરસ તો બાળકો આપણું આમ સારું જ જવાનું છે, કોરોનામાંથી, ખરાબમાંથી બહાર આવ્યા છે એટલે સારું જ જવાનું છે. પણ જો શાંતિ હોય ને મિત્રો, તો ગમે એવા દુઃખમાંથી બહાર નીકળી શકાય. ખૂબ ખૂબ આભાર. આજે મિત્રો ઘણા બધા બાળકો જોડાયેલા છે. સરસ. હું આગળનો દોર રાજુભાઈને આપું છું. રાજુભાઈ ખૂબ સુંદર કાર્યક્રમનું સંચાલન કરે છે અને ખૂબ સારો કાર્યક્રમ ફ્રેમવર્ક કર્યો છે. રાજુભાઈ આભાર, થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. સાહેબે આપણને જીવન જીવવા માટેની 7 સપ્તપદી આપી. સાહેબનો ખૂબ આભાર. વિદ્યાર્થી અને વ્યક્તિઓ માટે ખૂબ જ જરૂરી છે જીવન કેવી રીતે જીવવું. હંમેશા હસી ખુશી, હંમેશા હસતા રહેવું, હંમેશા પ્રસન્ન રહેવું, એ પણ ઈશ્વરની એક જાતની ભક્તિ કહેવાય. એ રીતે આપણે જીવનને મોજ માણીએ, એ તબક્કામાં હોય એ તબક્કામાં જીવનને મોજ માણીએ, જીવન જીવેલું કહેવાય. આપણે દરેક વ્યક્તિ ખુશીથી જીવન જીવે. વાત કરું છું તો આજે હવે પછી આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જે ભારતના નથી છતાં ભારતમાં આવીને વસ્યા, ભારતને પોતાનું જીગરજાન બનાવ્યું અને ભારતમાં જ પોતે અંતિમ શ્વાસ લીધા એવા મહાન વ્યક્તિની વાત કરીશું. એવા મહાન વ્યક્તિ વિશે વાતો કરવા હું વૃતિકા ગોરેને આમંત્રણ કરું છું. વૃતિકા ગોરે, હેલો. હા સર. હા,
ચાલો સ્ટાર્ટ કર તું. સર વૃતિકા ગોરે આપણને મહાન મધર ટેરેસા વિશે વાતો કરશે. નમસ્કાર, મેં અહીંયા જોડાયેલા શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે એક મહાન મહિલા જે અહીંયાના નથી હોવા છતાં પણ અહીંયા વસીને આપણા ભારત દેશ માટે બહુ બધું કર્યું છે એના વિશે વાત કરી. મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપ્જે, જે હવે મેસેડોનિયામાં આવેલું છે ત્યાં થયો હતો. તેમના પિતાનું નામ નિકોલા બોયજા અને માતાનું નામ દ્રાણા બોયજા હતું. મધર ટેરેસાનું સાચું નામ એગ્નેસ ગોન્ઝા બોયજા હતું. એલ્બેનિયન ભાષામાં ગોન્ઝાનો અર્થ ફૂલની કળી. તે 5 ભાઈ બહેનોમાં સૌથી નાની હતી, પરંતુ અન્ય 2 બાળકોનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. તે માત્ર 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. પિતાના મૃત્યુ પછી તેમના ઉછેરની તમામ જવાબદારી તેમની માતા પર આવી હતી. ડિસેમ્બર 1928માં તેઓ ભારત જવા માટે તૈયાર થયા અને 1929ના પ્રારંભમાં શ્રીલંકા પહોંચ્યા, ત્યાંથી તેમણે મદ્રાસ અને પછી કોલકાતા જવાનું થયું. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જ્યારે મધર ટેરેસા 12 વર્ષના હતા ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે મારું આખું જીવન મેં દેશની સેવામાં સમર્પિત કરા, અને 18 વર્ષની વયે તેમણે સિસ્ટર ઓફ લોરેટોમાં જોડાવાનું નક્કી કર્યું. તેઓ દાર્જિલિંગ ગયા. 23 મે 1929માં તેઓ અને ત્યાં 2 વર્ષની તાલીમ મેળવ્યા બાદ કોલકાતા પાછા આવી ગયા. ત્યારબાદ તેમણે કોલકાતાની એક શાળામાં અધ્યાપન શરૂ કર્યું અને ધીમે ધીમે કોલકાતા જ તેમનું કાર્યસ્થળ બની ગયું. અહીં તેઓ સેન્ટ મેરી હાઈસ્કૂલમાં ભૂગોળ ભણાવતા હતા. સેન્ટ મેરી હાઈસ્કૂલની નજીક જ મોતીઝીલ નામનો એક વિસ્તાર હતો. આમ તો તે વધારે સમય સ્કૂલમાં જ રહેતા, પણ જરાક થોડો પણ સમય મળતો તો તે ત્યાં વિસ્તારમાં પહોંચી જતા. ત્યાં જઈને તેઓ વિસ્તારના બાળકો સાથે વાત કરતા, તેમની તકલીફો જાણતા અને તેમને જરૂરી મદદ કરવાનો પ્રયત્ન કરતા. મધર ટેરેસાએ ઘણા સુકાવ્ય કહે છે, તેમાંનું એક છે, હું તમને સંભળાવું છું. આપણને આપણા ભવિષ્યનો ભય લાગે છે કારણ કે આપણે આપણા વર્તમાનનો ઉપયોગ નથી કરતા. મધર ટેરેસાના જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ રોમાંચક ઘટના છે કે જણાવો. BBC લંડન સાથે સંબંધ ધરાવનાર મેલ્કમ મેગેરીઝે પોતાના પુસ્તક સમથિંગ બ્યુટીફુલ ફોર ગોડમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. BBC માટે એક શોર્ટ ફિલ્મ બનાવવાની આ માટે મેલ્કમ કોલકાતા આવ્યા હતા. તે ફિલ્મ મધર ટેરેસા અને મિશનરીઝ ઓફ ચેરિટીઝ ઉપર બનાવી રહ્યા હતા. ફિલ્મ બનાવી રહેલી આ ટીમ કોલકાતામાં કાલીઘાટ ખાતેના નિર્મળ હૃદયમાં આવી પહોંચી. ત્યાં ફિલ્મ શૂટ થવાની શરૂ થઈ ત્યારે કેમેરામેને કહ્યું કે રૂમમાં સરખો પ્રકાશ નહીં આવે એટલે આઉટડોરમાં શૂટિંગ કરીએ. એ જ રીતે બધાએ કર્યું અને ત્યારબાદ થોડું શૂટિંગ તેમજ થોડા સીન બાકી હતા તો રૂમની અંદર પણ શૂટિંગ કરવામાં આવ્યું. જો કે આ શૂટિંગ કર્યું તો ખરું, પણ આખા ટીમને વિશ્વાસ હતો કે રૂમની અંદર થયેલું શૂટિંગ સારું નહીં આવેલું હશે, એટલે કે સીન સારા નહીં આવ્યા હશે. પણ બધાને શૂટિંગ જોયા બાદ બધાને આશ્ચર્ય થયું કે કારણ કે બહારના લેવાયેલા દ્રશ્યો કરતા અંદર રૂમના દ્રશ્યો વધારે સારા આવ્યા હતા. આ ઘટના વિશે મધર ટેરેસાને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ ઘટના સાચી છે. એમણે કહ્યું કે જ્યાં પરમાત્માનો પ્રકાશ જ્યાં હોય ત્યાં બીજા પ્રકાશની શું જરૂર, અને પરમાત્મા રોજે તેમના પાવન અસ્તિત્વમાં અનુભવ કરાવતા રહે છે. મધર ટેરેસાએ લોરેન્ટોના વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો હતો અને ભારતીય સાડી અપનાવી હતી. આ સાડી પણ તેમની ઓળખ બની, કેમ કે એ સાડી કોઈ રંગી કલરની નહીં, પણ સફેદ કલરની અને તેની ચારે બાજુ વાદળી રંગની બોર્ડર. તેઓ હંમેશા આ જ સાડીમાં જોવા મળતા. મધર ટેરેસાએ માત્ર પહેરવેશ જ નહીં પણ પોતાની રહેણી કરણી પણ ભારતીય જ કરી નાખી. ઢીંચણ વાળીને જમીન પર બેસવાનું, દાળ ભાત શાક વગેરેને થાળીમાં લઈને હાથથી ખાવાનું, કપડાને જાતે ભારતીય રીત પ્રમાણે ધોવાનું. મધર ટેરેસા સોસિયાને 1900 શાબાશ બેટા શાબાશ. સુધીમાં લગભગ 125 દેશોમાં 755 નિરાધાર ઘરો ખોલ્યા, જેના નિર્મળ હૃદય અને નિર્મળ શિશુ ભવનના નામથી સંન્યાસની શરૂઆત કરી. નિર્મળ હૃદય આશ્રમ આ રોગની પીડિત દર્દીઓ સેવા માટે હતો, જ્યારે નિર્મલા શિશુ ભવન આશ્રમ અનાથ અને બેઘર બાળકોને મદદ કરવા માટે સ્થાપવામાં આવ્યો હતો.
જ્યાં તેઓએ પીડિત દર્દીઓ અને ગરીબોની સેવા કરી હતી. મધર ટેરેસાને તેમની માનવતાની સેવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય વખાણ અને એવોર્ડ મળ્યા છે. 1962 ભારત સરકારે તેમની સમાજ સેવા અને લોક કલ્યાણની પ્રશંસા કરીને પદ્મશ્રી માટે તેમની પ્રશંસા કરી. 1980 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યો. વિશ્વભરમાં ફેલાયેલો મિશનરી કાર્યને કારણે અને ગરીબ અને અસહાય લોકોને મદદ કરવાને કારણે મધરે નોબેલ શાંતિ પુરુષ મધર ટેરેસાને આપવામાં આવ્યું. તેમને પ્રથમ વખત 1993માં 73 વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો. તે સમયે મધર ટેરેસા પોપ જ્હોન પોલના મળવા રોમ ગઈ હતી. આ પછી 1989માં બીજો હાર્ટ એટેક આવ્યો. વધતી જતી ઉંમરને તેમની તબિયત પણ બગડતી ગઈ. 13 માર્ચ 1997ના રોજ તેમને મિશનરી ઓફ ચેરિટીની વડા પદેથી પદ છોડ્યું અને 5 સપ્ટેમ્બર 1997માં તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના સમય સુધીમાં મિશનરી ઓફ ચેરિટી પાસે 4,000 બહેન અને 300 અન્ય આનુષંગિકો હતા, જેઓ વિશ્વના 123 દેશોના સમાજ સેવામાં ભાગ લેતા હતા. મધર ટેરેસા આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમને મિશનરી આજે સાથે સામાજિક કાર્યમાં પણ વ્યસ્ત છે. મધર ટેરેસા આપણા હૃદયમાં હંમેશા જીવંત રહેશે. જય હિન્દ. અને હવે આપણે આગળનો વિડીયો જોઈશું. રાજુ સર. હા સર, આપણે વિડીયો જોઈશું મધર ટેરેસા પર. जिंदगी उसी की जिसकी मौत पे जमाना अफसोस करे गालिब, यूं तो हर शख्स आता है दुनिया में मरने के लिए। बिल्कुल दोस्तों, ऐसे बहुत से चेहरे आते हैं और चले जाते हैं, लेकिन याद सिर्फ वही रहते हैं जिन्होंने इस देश और समाज को अपनी एक अलग छवि दी है, अपना एक अलग रूप दिया है और एक अपनी अलग दिशा दी है। ऐसे ही अगर मैं आपसे कहूं, दो शब्द हैं, दया और निस्वार्थ भाव, तो सबसे पहले आपके जहन में क्या आता है? कहते हैं कि अपने लिए तो सब जीते हैं, लेकिन जो अपने स्वार्थ को पीछे छोड़कर दूसरों के लिए काम करता है, दूसरों के लिए जीता है, वही महान होता है। और आज हम ब्लैक डायरी के इस एपिसोड में बात करेंगे एक ऐसी ही शख्सियत के बारे में जिनका नाम है मदर टेरेसा, जो भारत की नहीं होने के बावजूद वो भारत आई और यहाँ के लोगों से वो असीम प्रेम कर बैठी और यहीं आगे का उन्होंने अपना जीवन बिताया और अनेक महान कार्य किया। जी हाँ दोस्तों, आप देख रहे हैं बायोग्राफी ऑफ लीजेंड्स और ये है एपिसोड नंबर 2। मदर टेरेसा, जिनका जन्म 26 अगस्त 1910 को स्कोप्जे में हुआ, जो कि अब मसेडोनिया में है। उनके पिता निकोला एक साधारण व्यवसायी थे और जब वो मात्र 8 साल की थी तभी उनके पिता परलोक सिधार गए, जिसके बाद उनके लालन पालन की सारी जिम्मेदारी उनकी माता द्राना पर आ गई। वो 5 भाइयों में सबसे छोटी थी। वो एक सुंदर, अध्ययनशील और परिश्रमी लड़की थी। पढ़ाई के साथ साथ गाना गाना उन्हें बेहद पसंद था और ऐसा माना जाता है कि जब वो मात्र 12 साल की थी तभी उन्हें ये अनुभव हो गया था कि वो अपना सारा जीवन मानव सेवा में लगाएंगी। और जब वे 18 साल की हुई तो उस उम्र में उन्होंने सिस्टर्स ऑफ लोरेटो में शामिल होने का फैसला किया। तत्पश्चात वो आयरलैंड गई, जहां उन्होंने अंग्रेजी भाषा सीखी। सिस्टर टेरेसा आयरलैंड से 6 जनवरी 1929 को कोलकाता में लोरेटो कॉन्वेंट पहुंची। वो एक अनुशासित शिक्षिका थी और विद्यार्थी उन्हें बेहद स्नेह करते थे। उनका मन शिक्षण में पूरी तरह रम गया था, पर उनके आसपास जो
गरीबी और दरिद्रता और जो लाचारी जो फैली हुई थी, उससे उनका मन बहुत अशांत रहा करता था। 1943 के अकाल में शहर में बड़ी संख्या में मौतें हुई और लोग गरीबी से बेहाल हो गए। 1946 के हिंदू मुस्लिम दंगों से तो कोलकाता शहर की स्थिति और भयावह हो गई। वर्ष 1946 में उन्होंने गरीबों, असहायों, बीमारों और लाचारों की जीवन पर्यंत मदद करने का मन बना लिया और इसके बाद मदर टेरेसा ने पटना के होली फैमिली हॉस्पिटल से आवश्यक नर्सिंग ट्रेनिंग पूरी की और 1948 में वापस कोलकाता आ गई और वहां से पहली बार वो तालतला गई, जहां वो गरीब बुजुर्गों की देखभाल करने वाली संस्था के साथ रही। उन्होंने मरीजों के घाव धोए, उनकी मरहम पट्टी की और उन्हें दवाइयां दी। धीरे धीरे उनके कार्य से लोगों का ध्यान वो अपनी तरफ खींचती रही और इन लोगों में देश के उच्च अधिकारी और भारत के प्रधानमंत्री भी शामिल थे, जिन्होंने उनके काम की सराहना की। मदर टेरेसा के अनुसार इस कार्य में शुरुआती दौर बेहद कठिन था। वो लोरेटो छोड़ चुकी थी, इसलिए उनके पास कोई आमदनी नहीं थी। उनको पेट भरने तक के लिए दूसरों की मदद लेनी पड़ती थी। जीवन के इस महत्वपूर्ण पड़ाव पर उनके मन में बहुत उथल पुथल हुई, अकेलेपन का एहसास हुआ और लोरेटो की सुख सुविधाओं में वापस लौट जाने का ख्याल भी आया। लेकिन उन्होंने हार नहीं मानी। 7 अक्टूबर 1950 को उन्हें वेटिकन से मशीनरीज ऑफ चैरिटी की स्थापना की अनुमति मिली। इस संस्था का उद्देश्य भूखों, निर्वस्त्र, बेघर, लंगड़े लूले, अंधों और चर्म रोग से ग्रसित ऐसे लोगों की सहायता करना था जिनके लिए समाज में कोई जगह नहीं थी। मदर टेरेसा ने निर्मल हृदय और निर्मला शिशु भवन के नाम से आश्रम खोले। निर्मल हृदय का ध्येय असाध्य बीमारियों से पीड़ित रोगियों व गरीबों की सेवा करना था, जिन्हें समाज ने बाहर कर दिया हो। निर्मला शिशु भवन की स्थापना अनाथ और बेघर बच्चों की सहायता के लिए हुई। वो कहते हैं ना, सच्ची लगन और मेहनत से किया गया काम कभी असफल नहीं होता। ये कहावत मदर टेरेसा के साथ सच साबित हुई। मदर टेरेसा को मानवता की सेवा के लिए अनेक अंतर्राष्ट्रीय सम्मान और पुरस्कार प्राप्त हुए। भारत सरकार ने उन्हें 1962 में पहले पद्मश्री और 1980 में उन्हें देश के सर्वोच्च नागरिक सम्मान भारत रत्न से नवाजा और संयुक्त राज्य अमेरिका ने उन्हें वर्ष 1985 में मेडल ऑफ फ्रीडम से अलंकृत किया। मानव कल्याण के लिए किए गए कार्यों की वजह से मदर टेरेसा को 1979 में नोबेल शांति पुरस्कार मिला। उन्हें यह पुरस्कार गरीबों और असहायों की सहायता के लिए दिया गया। मदर टेरेसा ने नोबेल पुरस्कार की $1,92,000 की धनराशि गरीबों के लिए एक फंड के तौर पर इस्तेमाल करने का निर्णय लिया। मदर टेरेसा को कई सालों से दिल बैठने की परेशानी थी। 1997 में जब उनकी हालत बिगड़ती चली गई, उन्होंने मार्च 1997 को मशीनरीज ऑफ चैरिटी के मुखिया का पद छोड़ दिया और 5 सितंबर 1997 को कोलकाता में उनका देहांत हो गया। ખૂબ સરસ વૃતિકાએ આપણે મધર ટેરેસા વિશે જે વાતો કરી, ખરેખર એમને જે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયું હતું $1,92,000 ને એ બધા જ પૈસા એમને ગરીબો માટે દાન આપી દીધા। એ ખરેખર ખૂબ જ સરાહનીય છે। થેન્ક યુ વૃતિકા, ખૂબ સરસ। સર, હવે આગળ હું એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આપણું જે પોલિટિક્સ છે, પોલિટિક્સની અંદર સૌથી પ્રથમવાર ભણેલો ગણેલો અને ખૂબ જ
સરસ મુખ્યમંત્રી પદ સંભાળે છે. આજે હું અરવિંદ કેજરીવાલ વિશે વાતો કરીશ. એમના માટે એટલા માટે વાતો કરવા માંગુ છું સાહેબ, એમની ઘણી બધી વસ્તુ એવી છે જેનાથી હું પ્રભાવિત છું. સૌથી પહેલી વસ્તુ કે આઈએએસ અધિકારી હતા અને પોતાનું રાજકીય કેરિયર છોડીને સમાજની સેવા કરવા માટે એમને પોલિટિક્સ જોઈન કર્યું હતું. જ્યારે તો મુખ્યમંત્રી બન્યા કે એમની 3-4 ખાસ વાતો છે. તો એમાંની એક વાત એવી છે કે તેમને જે મુખ્યમંત્રી જે સિક્યુરિટી મળે છે એ સિક્યુરિટી અરવિંદ કેજરીવાલ પોતે નથી યુઝ કરતા. અરવિંદ કેજરીવાલ સરકારી સિક્યુરિટીનો યુઝ નથી કરતા. બીજી વાત, દિલ્હીની જેટલી પણ જનતાઓ છે એમને મહિનાનું 50 યુનિટ વીજળી બિલ માફ કરવાનો એમને વાદો કર્યો હતો અને એમાં પાર ઉતર્યા છે. હજી પણ 50% વીજળીના બિલમાં રાહત આપે છે. ત્યારબાદ એમને જેટલા પણ સરકારી કામ હાથ પર લીધા છે, સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા છે, એ દરેક કામ નિયત સમય કરતા વહેલું પૂરી કરે છે અને એની નિગરાણી પોતે જાતે કરે છે. ત્રીજી વાત કરીએ તો આ જે બધા સરકારી કામો છે એના બજેટ એના સમય કરતા જલ્દી પૂરું થાય એટલું બજેટ ઓછું થાય છે અને એ જે વધારાના પૈસા જે વધ્યા હોય છે એ પૈસાનો ઉપયોગ લોકોને વીજળી બિલમાં રાહત આપવા માટે કરે છે. સૌથી પ્રથમ દરેક મહિલાઓ માટે દિલ્હીમાં ફ્રી ટ્રાવેલિંગ, બસ હોય કે રેલવે, દરેક મહિલાઓ માટે ફ્રી ટ્રાવેલિંગ સેવા આપે છે. ત્યારબાદ એમને ઘણા બધા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. તો સૌથી પહેલા વાત કરીએ તો 2005માં સત્યેન્દ્ર દુબે મેમોરિયલ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. 2006માં રામન મેગ્નેસેસ એવોર્ડ તરીકે એમને નવાજવામાં આવ્યા છે. 2013માં અમેરિકી પત્રિકા ફોરેન પોલિસીએ 2013ના સર્વોચ્ચ વૈશ્વિક ચિંતનમાં તેમનો સમાવેશ કર્યો છે, કારણ કે તેમને પ્રદૂષણની ખૂબ જ ચિંતા છે અને એમાં કેવી રીતે ઘટાડો કરવો સતત પ્રયત્નશીલ રહે છે અને એના માટે નવા નવા કાયદાઓ એપ્લાયમાં મૂકે છે. ત્યારબાદ 2014માં પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપર ટાઈમ્સ વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની સૂચિમાં અરવિંદ કેજરીવાલનો સમાવેશ કર્યો છે. આવા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ વિશે આપણે થોડીક એક વિડીયોનો આનંદ માણીશું જેમાં અરવિંદ કેજરીવાલનું ટોટલી બાયોગ્રાફી આપણને જોવા મળશે. दोस्तों आज हम बात कर रहे हैं एक ऐसे आम आदमी की जो अपनी मेहनत और ईमानदारी के बल पर आज दिल्ली का मुख्यमंत्री बन चुका है। आज की इस वीडियो में हम अरविंद केजरीवाल की कहानी जानेंगे और मैं दावे के साथ कह सकता हूं कि अगर आप इस वीडियो को अंत तक देखेंगे तो आप भी अपने जीवन में कुछ बड़ा करने के लिए जरूर मोटिवेट होंगे। इनकी कहानी कुछ इस तरह है। हरियाणा के भिवानी जिले के सिवानी शहर में 16 अगस्त 1968 को अरविंद केजरीवाल का जन्म हुआ। वो जन्माष्टमी का दिन था जब अरविंद पैदा हुए थे और उनके सभी घर वाले ये सोचकर खुशी मना रहे थे कि उनके घर में कृष्ण पैदा हुए हैं। केजरीवाल एक मिडिल क्लास परिवार में जन्मे थे और गोविंद राम और गीता देवी के 3 बच्चों में सबसे बड़े थे। पिता गोविंद राम केजरीवाल एक इलेक्ट्रिकल इंजीनियर थे जिन्होंने बिरला इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी से अपनी इंजीनियरिंग की पढ़ाई करी थी। वहीं उनकी मां एक होम मेकर थी। पिता की नौकरी के कारण उनके परिवार को अक्सर एक जगह से दूसरी जगह ट्रांसफर होते रहना पड़ता था और इसी कारण उन्होंने अपने बड़े होने के दिन सोनीपत, गाजियाबाद और हिसर जैसे शहरों में बिताए। सोनीपत के क्रिश्चियन मिशनरी स्कूल और हिसर के कैंपस स्कूल से केजरीवाल ने अपनी स्कूल की पढ़ाई करी। साइंस स्ट्रीम से 12वीं क्लास पास करने के बाद उन्होंने तय करा कि वह अपने पिता की तरह ही इंजीनियरिंग करेंगे और उसी के लिए उन्होंने 1 साल लगकर मेहनत भी करी और IIT JEE तैयारी इतनी मेहनत और लगन से करी गई थी कि जब एग्जाम का रिजल्ट आया तो ना केवल केजरीवाल ने वो एग्जाम पास करा बल्कि देश भर में 563 रैंक हासिल करी। अरविंद केजरीवाल के घर वाले बताते हैं कि इन दिनों में अरविंद को आप पढ़ाई के अलावा कुछ और करते हुए मुश्किल ही पाते, क्योंकि उनके दिनचर्या में या तो सोना था या फिर पढ़ना था। IIT JEE के एग्जाम को क्लियर करने के बाद अरविंद का IIT खड़गपुर में एडमिशन हो गया।
IIT खड़गपुर वही कॉलेज है जिसने दुनिया को कई और जीनियसेस भी दिए और इन्हीं में गूगल के CEO सुंदर पिचाई का नाम भी शामिल है। मैकेनिकल इंजीनियरिंग में ग्रेजुएशन पूरी करने के बाद केजरीवाल को टाटा स्टील कंपनी में जॉब मिली। 1989 में केजरीवाल ने TCS में जॉब करनी शुरू करी और इस समय वे जमशेदपुर के TCS प्लांट में काम कर रहे थे। यहाँ नौकरी करते वक्त ही अरविंद का सोशल सर्विस जैसे कामों में ध्यान बढ़ने लगा और फिर इसी वजह से उन्होंने अपने ऑफिस से कुछ दिन के लिए छुट्टी भी ले ली और कोलकाता जाकर कुछ दिन मदर टेरेसा के साथ मिलकर भी काम करा। यही वो समय था जब केजरीवाल ने खुद के अंदर बहुत बड़ी ट्रांसफॉर्मेशन को देखा, जिसके बाद वो दूसरों के हित में सोचने लगे थे। यहीं से उनकी विचारधारा पूरी तरह से बदल गई थी और उन्होंने वापस जाकर अपनी TCS में जॉब को छोड़ दिया और सिविल सर्विसेज एग्जामिनेशन की तैयारी करने लगे, क्योंकि वो जानते थे कि देश की ज्यादा से ज्यादा जनता की सेवा करने का यही सबसे सही तरीका है। इसके बाद उन्होंने 1 साल तक देश के ही नहीं बल्कि दुनिया के कुछ सबसे मुश्किल एग्जाम्स में से एक सिविल सर्विसेज के एग्जाम की तैयारी करनी शुरू कर दी और अंत में उनकी मेहनत रंग लाई, क्योंकि उन्होंने इस एग्जाम को क्वालिफाई कर लिया था। इसके बाद उन्होंने इंडियन रेवेन्यू सर्विस यानी IRS को एक असिस्टेंट कमिश्नर ऑफ इनकम टैक्स के रूप में ज्वाइन करा। यहाँ जॉब करनी शुरू करी तो उन्हें सिस्टम की सच्चाई के बारे में पता चलने लगा कि भ्रष्टाचार किस तरह से सिस्टम की जड़ों को जकड़ा हुआ है। कुछ सालों तक यहाँ काम करने के बाद अरविंद केजरीवाल ने अपने दोस्त मनीष सिसोदिया और कुछ और दोस्तों के साथ मिलकर एक मूवमेंट की शुरुआत करी, जिसको नाम दिया गया परिवर्तन के जरिए वो दिल्ली के कुछ इलाकों में रह रही आम जनता की जो सरकार से जुड़ी हुई समस्याएं थी उनका समाधान निकाल रहे थे, जैसे कि पब्लिक डिस्ट्रीब्यूशन, इनकम टैक्स और इलेक्ट्रिसिटी। जब उनका इन कामों में ज्यादा ध्यान लगने लगा तो उन्होंने वर्ष 2000 में अपने ऑफिस से 2 साल की लीव ले ली। इन 2 वर्षों में केजरीवाल और मनीष सिसोदिया ने मिलकर दिल्ली की जनता के लिए बहुत काम करा। 2 वर्षों की लीव के बाद वो वापस अपनी जॉब पर आए, पर सोशल वर्क के चलते बिजी रहने के कारण उन्होंने 2006 में इनकम टैक्स डिपार्टमेंट में जॉइंट कमिश्नर की पोस्ट से रिजाइन कर दिया और पूरी तरह से परिवर्तन और एक NGO कबीर के लिए काम करना शुरू कर दिया। सिस्टम की अच्छी खासी नॉलेज होने के कारण अब केजरीवाल जान गए थे कि कहां किस तरह से काम कराया जा सकता है। उन्होंने राइट टू इंफॉर्मेशन एक्ट का इस्तेमाल करके बिना किसी को रिश्वत दिए लोगों के काम कराए। इसी तरह से लोगों को इंसाफ दिलाते हुए और सिस्टम के खिलाफ लड़ते हुए वह आगे बढ़ते रहे और फिर आया वर्ष 2011। यह वो समय था जब कांग्रेस के दूसरे टर्म में एक के बाद एक नए घोटालों का खुलासा हो रहा था। 2011 में केजरीवाल अन्ना हजारे और किरण बेदी जैसे एक्टिविस्ट के साथ मिलकर इंडिया अगेंस्ट करप्शन ग्रुप को सामने लाए। जन लोकपाल बिल को लाने की इस हड़ताल ने देश भर में एक लहर को जन्म दिया, जिसमें हर रोज हजारों लोग जुड़ते गए। इसी मूवमेंट से केजरीवाल नेशनल मीडिया और देश की जनता के सामने आए थे। इस समय पर आकर कई लोगों ने केजरीवाल को कहा कि बाहर रहकर सरकार की बुराई करनी आसान है, अगर दम है तो राजनीति में आओ और जो गलत लगता है उसे सही करो। ऐसी बातें सुनने के बाद ही अरविंद केजरीवाल ने तय करा कि अब वो राजनीति में आकर ही सिस्टम को ठीक करेंगे। इसी सोच के साथ उन्होंने आम आदमी पार्टी की शुरुआत करी और दिल्ली के इलेक्शंस में मुख्यमंत्री के उम्मीदवार बनकर आगे आए। दिल्ली की जनता को केजरीवाल और आम आदमी पार्टी में एक उम्मीद नजर आ रही थी और इसीलिए पहले इलेक्शंस में ही दिल्ली की जनता ने केजरीवाल को 70 में से 31 सीट से लाई। इसके बाद अरविंद केजरीवाल दिल्ली के चीफ मिनिस्टर बने और उन्होंने उस पद पर रहकर काम करना शुरू कर दिया। पहली बार इतने बड़े पद पर काम करने के कारण कई चीजें जिनकी केजरीवाल ने उम्मीद करी थी वह उस तरीके से ना हो सकी और उन्होंने बताया कि डिसीजन मेकिंग में सेंट्रल गवर्नमेंट की तरफ से लिबर्टी ना मिलने के कारण वो बड़े कदम नहीं उठा पा रहे थे। 49 दिनों तक सत्ता में रहने के बाद 14 फरवरी 2014 को अरविंद केजरीवाल ने मुख्यमंत्री के पद से इस्तीफा दे दिया। इसके बाद 2015 में दिल्ली में फिर से इलेक्शंस हुए और इस बार केजरीवाल और आम आदमी पार्टी ने वापसी करी और जहां पिछले इलेक्शंस में वो सिर्फ 31 सीट जीते थे, वहीं इस बार आम आदमी पार्टी दिल्ली की 70 सीट्स में से 67 सीट जीती। ये नंबर्स बताते हैं कि उस वक्त दिल्ली की जनता को बदलाव और उम्मीद की कितनी जरूरत थी। इसके बाद आम आदमी पार्टी के अरविंद केजरीवाल मुख्यमंत्री बने और इसके बाद से ही उन्होंने कभी पीछे मुड़कर नहीं देखा। दिल्ली में ऑड इवन जैसी नीतियां और सरकारी स्कूलों में बदलाव जैसे कई कदम अरविंद केजरीवाल ने इस टर्म में उठाए।
और आज दिल्ली की जनता भी मानती है कि केजरीवाल ने 2014 के मुकाबले आज की दिल्ली को अच्छा बनाया है। पर अभी भी दिल्ली को कई बदलाव और नीतियों की जरूरत है और हम उम्मीद करते हैं कि वो आने वाले समय में जरूर लागू होंगी। સર તો આ તો અરવિંદ કેજરીવાલની કેરિયર. હવે આપણે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આપણને બધાને ખબર જ છે કે દિલ્હીની સરકારી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલને ટક્કરમાં રહેવી છે. જ્યારે અરવિંદ કેજરીવાલે સરકારી સ્કૂલની શરૂઆત કરી તો જેટલા પણ પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થી ભણતા હતા દરેક વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી વિદ્યાર્થીને ઉઠાડીને સરકારી સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું. એના થોડાક આપણે ફોટા જોઈશું. આ જો સરકારી સ્કૂલની અંદર બાળકો કેવી રીતે ભણી રહ્યા છે. ત્યારબાદ આ સરકારી સ્કૂલનું સ્ટ્રક્ચર આપણે જોઈએ છીએ જે પ્રાઇવેટ સ્કૂલને પણ અચંબે પમાડે એવું છે. ત્યારબાદ મનીષ સિસોદિયા જાતે લાઇબ્રેરીની મુલાકાત લઈ છે જે ત્યાંના શિક્ષણ મંત્રી છે. તો હાઈટેક લાઇબ્રેરી ઊભી કરી છે એમને. ત્યારબાદ આ સ્કૂલનું આપણે રમતનું મેદાન છે બાસ્કેટબોલનું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ એ પણ બાળકોની મુલાકાત લે છે. આ ક્લાસરૂમ ત્યાંના હાઈટેક ક્લાસરૂમ તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં આટલી સુવિધા ન હોય. કેજરીવાલની સરકાર આવ્યા પહેલાંની તમે તસવીર જોઈ શકો છો અને અત્યારે હાલમાં જેને આધુનિક સ્કૂલો બનાવી છે સરકારી એ આપણે જોઈ શકીએ છીએ. આમ અરવિંદ કેજરીવાલ આવ્યા પછી દિલ્હીમાં ખરેખર ખૂબ જ પરિવર્તન આવ્યું છે. અને આ એક વાલી મિટિંગ માટેનું સ્પેશિયલ રૂમ છે જ્યાં કોઈ પણ વાલી પોતાના બાળકને મારું બાળક શું કરે છે એ જોઈ શકે છે. ત્યારબાદ આ ઓડિટોરિયમ હોલ છે જ્યાં ઘણા બધા લોકો બેસીને મિટિંગ આયોજન કરી શકે વગેરે. આ સંગીતની તાલીમ લેતા વિદ્યાર્થીઓ પણ આપણે જોઈ શકીએ છીએ. સ્વિમિંગ પુલ સરકારી સ્કૂલની અંદર પણ સ્વિમિંગ પુલ અને જેને સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ હોય તે આમાં ભાગ લઈ શકે છે એ આપણે જોઈ શકીએ. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે હાઈટેક હોસ્પિટલ પણ બનાવ્યા છે. સરકારી હોસ્પિટલ એવા છે જે પ્રાઇવેટ હોસ્પિટલને પણ અચંબે પમાડે અને માત્ર 500 રૂપિયા જેટલી ઓછી ફીના દરે ગમે તેવા રોગનું મફતમાં સારવાર કરવામાં આવે છે. તો આ હાઈટેક હોસ્પિટલને આપણે જોઈ શકીએ છીએ. આમ અરવિંદ કેજરીવાલ એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હોવાથી તેઓ ભારત આપણા દેશ પર અને વિશ્વ સ્તરે જે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રોબ્લેમ છે એને ઓછું કરવા માટે દિવસ રાત સતત પ્રયત્નશીલ છે જ અને આગળ પણ કરતા રહેશે. તો હવે પછી હું એક એવા વ્યક્તિની વાત કરીશ જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ અને એના માટે હું વેનિશાને આમંત્રણ આપું છું. વેનિશા. હા સર. હા સર પેલા ફોટા. હા હા એક તું તારી સ્પીચ ચાલુ કર દે હું ફોટા શેર કરું છું. હા. Respected principal sir, vice principal sir, my sir, teacher and my dear friends. આજે હું સરદાર વલ્લભભાઈ વિશે કંઈક તમને જણાવવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ એક અજોડ પ્રતિભા હતા. આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભૂલી શકીએ તેમ નથી. કેમ કે તેમણે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે આપણા દેશ માટે તેને આપણે કેવી રીતે ભૂલી શકીએ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં 31મી ઓક્ટોબર 1875ના દિવસે થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી.
વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ પરના બીજ પડેલા હતા. તેઓ બાળપણથી જ નિડર હતા. એક વાર તેમને કાક બલાઈ થયેલી. ગામના વેધરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેધરાજ અવઢળ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વેધરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેથી તેમને લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. વિચક્ષણ બુદ્ધિ અને હૈયાસૂઝથી તેઓ જોત જોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. એક વખતની વાત છે. વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. તે પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટનું કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને એક અડગતાથી અદા કરી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા. નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનો ન પોસાય. હાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેમ જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એક રાત થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદ હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર, જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા જેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો, તમને કેવી રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ મને રાખે છે. જોવા માટે શું? એક કાળો કામળો છે, એની ઉપર આરોટીએ છે. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું? બપોરે કઈ જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આપણી રાષ્ટ્રીય ભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ को पटेल खोलता, दुराव्या छिपाव से इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું
મહિમાગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. આઝાદ ભારતના પહેલ 3 વર્ષ સરદાર પટેલ નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી, સૂચના મંત્રી અને રાજ્યમંત્રી રહ્યા હતા. આ બધામાં તેમની ખ્યાતિ ભારતના રજવાડાઓને શાંતિથી ભારતમાં સામેલ કરવાના કારણે રહી છે. આ જ કારણ છે જેને પગલે સરકારને લોખંડી પુરુષ કહેવાની સાથે સાથે ભારતના બિસ્માર્ક પણ કહેવામાં આવે છે. જે રીતે બિસ્માર્ક ટુકડામાં વહેંચાયેલા જર્મનીને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એ જ રીતે સરદાર પટેલે પણ આઝાદ ભારતના એકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સંઘમાં એ રજવાડાઓનો વિલય કર્યો જેઓને સ્વાયત્તતા મળી હતી. તેમના અલગ ધ્વજ અને અલગ શાસન હતા. સરદાર પટેલે આઝાદી પહેલા જ પીવી મેનનની સાથે મળીને દેશી રાજ્યોને ભારતમાં ભેળવી દેવાનું કામ શરૂ કરી દીધું હતું. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ સિવાય તમામ રજવાડાઓએ પોતાની મરજીથી ભારતમાં વિલયની દસ્તખતનો સ્વીકાર કર્યો હતો. 15 ઓગસ્ટ 1947 સુધી હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ સિવાયના તમામ રજવાડાઓ ભારતમાં ભળી ગયા હતા. બીજી તરફ જૂનાગઢના નવાબ પોતાની સામે વધતા જતા વિરોધને કારણે પાકિસ્તાન જતા રહ્યા. એ રીતે જૂનાગઢ પણ ભારતનો હિસ્સો બની ગયો. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. ત્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતાની બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. વિનોબા ભાવે લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હૈ, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈ ગમે તે લાગે, વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો જરાય ડગમગતા નહોતા. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની સૌથી મોટું સ્મારક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશાળ ઇમારતનું નિર્માણ કરવાના વિચાર સાથે આવ્યા હતા. આ સ્મારક ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સ્પ્રિંગ ટેમ્પલ, બુદ્ધ, ધ મધરલેન્ડ કોલ્સ, ક્રાઇસ્ટ ધ રિડીમરથી પણ મોટું સ્મારક છે. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950 ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન છે. અસ્તુ. ખૂબ સરસ વેનિશા. સરદાર વલ્લભભાઈ પટેલ જેવો લોખંડી પુરુષ તરીકે ઓળખાયા અને ભારતના જે નાના નાના ગુજરાતના રાજ્યો હતા એનું વિલીનીકરણ કરીને એકતાનું સૌથી મોટું ઉદાહરણ આપ. સર, હવે આપણે એક નાનું અમસ્તું સોંગ છે, એકતા સોંગ, તે આપણે સાંભળીશું. તો જરાક ધ્યાનથી જોજો અને પછી આપણે આ અંતિમ ચરણ છે અને સોંગની સાથે પછી આપણે આપણો પ્રોગ્રામ પૂરો કરીશું. રાજુભાઈ વોલ્યુમ નથી આવતો. રાજુભાઈ વોલ્યુમ નથી આવતો.
રાજુભાઈ વોલ્યુમ નથી આવતો. સર અવાજ નથી આવતો. રાજુ સર અવાજ નથી આવતો. સર અવાજ નથી આવતો. સર અવાજ નથી આવતો. સર અવાજ નથી આવતો. હા, એક મિનિટ કહું છું, તમે નહીં બોલો. અવાજ ઓકે, તમે નહીં બોલો, કહું છું. નથી આવતો. રાજુ સર વોલ્યુમ નથી આવતો. રાજુ સર એવું છે? હા, હા, એક મિનિટ. દેખાતું હતું? એક મિનિટ. દેખાતું દેખાતું હતું પણ અવાજ નહીં આવતો હતો. એવું છે. Thank you.
ओ फाइन। ચાલો આપ સર હવે હું એનસીસી માધ્યમિક સરસ, બહુ ફાઇન। થેન્ક યુ સર માધ્યમિક બહુ fine. વિભાગના સુપરવાઇઝર હરેન્દ્રભાઈ હું નમ્ર વિનંતી કરું છું કે કાર્યક્રમનું સમાપન કરે। હરેન્દ્રભાઈ અને આપણને શબ્દો ઉચિત બે વાક્યો સાથે હરેન્દ્રભાઈ हेलो हरेंद्रभाई हरेंद्रभाई सतीश भाई हेलो सर चलो कशो वांधो नहीं। વિપુલભાઈ તમે કરતો આભાર Hello, વિધિ। sir. વિપુલભાઈ આભાર વિધિ કરી દો। ओके सर। भाई आचार्य नीलेश, हेलो सर हाँ बोलो बेटा। સાહેબ એક વાર મ્યુટ કરી દો, બધાને મ્યુટ કરી દો। ओके ओके। सर वीरम काला देशभक्ति गीत गा सर हाँ बोलो। વીરમ કાલે દેશભક્તિ ગીત ગાવા માંગે છે તો ગાઈ શકશે? હા અત્યારે કહો તો અત્યારે ગા, કઈ हाँ, વાત गाइले કાલે चल ગા, वीरम। हाँ वीरम चल। ગાઈ લે બેટા, ગાઈ લે, गा बेटा। शाबाश बेटा, शाबाश, गा बेटा। સારું ખાલી ગાવા હા ગા કાલે તો બેટા હવે આપણો પ્રોગ્રામ આવશે, કઈ વાંધો નહીં, જ્યારે આવે ત્યારે તૈયાર છે બેટા। ચલો ઓકે, વિપુલભાઈ ચાલુ કરો। ओके सर। ओके सर। हाँ जी।
શાળાના આચાર્ય શ્રી ડોક્ટર નિલેશ જોશી સર, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશ સર, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી હરેન્દ્રસિંહ, તેમજ ઇન્ટરનેશનલ લીડર્સ ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ ના ઓર્ગેનાઇઝર શ્રી રાજુ સર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ કર્મયોગી શિક્ષક મિત્રો તથા 2 દિવસથી આ કાર્યક્રમમાં જોડાયેલ વહાલા વિદ્યાર્થી મિત્રો, ખરેખર એક સરસ પ્રોગ્રામનું આયોજન આપણા રાજુ સર એમણે કર્યું છે અને જે બાળકો દ્વારા જે તૈયારી કરીને જે મહાનુભાવો પીસ માટે જે મહાનુભાવો વિશે એમણે વક્તવ્ય રજૂ કર્યું એ ખરેખર ખૂબ જ સુંદર હતું. શાબાશ શાબાશ. ભારતના તો નેતાઓ આવી જ ગયેલા અને મધર ટેરેસા કે જે ભારતના નથી છતાં એમણે પણ જે એમનું યોગદાન હતું અને એમના વિશે જે માહિતી આપણને જાણવા મળી એ ખરેખર સરસ હતી. ટૂંકમાં જે ભાગ લેનાર વિદ્યાર્થી મિત્રોએ જે માહિતી આપી એ પણ સરસ હતી. સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો. તમામ વિદ્યાર્થી મિત્રોનો અને એલડી હાઈસ્કૂલના શાળા પરિવાર શિક્ષક મિત્રોનો જે 2 દિવસ હાજર રહ્યા આ પ્રોગ્રામમાં જોડાયા આપણી સાથે, જે આપણો સમય હતો એના કરતા સમય વધારે થઈ ગયો છે છતાં પણ છેલ્લે સુધી હાજર રહ્યા, એટેન્ડ કર્યો, એટલે તમામ શિક્ષક મિત્રોનો, વિદ્યાર્થી મિત્રોનો, આચાર્યશ્રીનો, સુપરવાઇઝરશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રાજુ સર. ચાલો રાજુભાઈ, અભિનંદન. બહુ મજા આવી ગઈ હે પહેલા. બહુ જ પેલું કોમ્બિનેશન હતું, સરદાર પટેલની સ્પીચ ચાલે ને આ બધું તું ફોટા મૂકે. માઇન્ડ બ્લોઈંગ, માઇન્ડ બ્લોઈંગ. કેવું પડે યાર, સુપર. અરવિંદ કેજરીવાલની સ્કૂલો વિશે સાંભળેલું પણ આજે સ્કૂલ ને બધું જોયું યાર. વાહ ભાઈ વાહ, કેવું પડે. મજા આવી ગઈ મિત્રો, મજા આવી ગઈ. છોકરીઓને ખાસ અભિનંદન. બેટા બોલવાનું એવી રીતે, જો આપણા વિરમને કેવી ઈચ્છા થાય કે હું બોલું, બસ આ જ તો છે, બીજું શું આવે, મજા જ કરવાની. ઓકે ચલો બધાને જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. રાજુભાઈ ફરીથી અભિનંદન, પહેલા બહુ સરસ પ્રોગ્રામ તે કર્યો. વેલ ડન, વેલ ડન. હરે કૃષ્ણ સર. હરે કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ.